થોડોક સમય એવો છે એટલે કે ને યાર મનાઈ દો ફટાફટ મારી જાય ના કાકી એક તમારો એક મારો આવી જાય હવે માપ ની તો મને ખબર છે એટલે વારા ઘડી આખો દિવસ માપ નથી લેવું આપણે બરાબર પટ્ટી લાવો જાપાની હવે જાપાની પટ્ટી લાવો કે ગમે તે કાયમ બીજ મને તો ખબર જ હોય માપ કેટલું હોય સ્પેશિયલ ની હવે પેલા ચાનો ઓર્ડર મારો ચા પી કઈ કેવું નથી હા મેં તો પી લઈએ ને તે નહીં પીવી બાબલા આગળ પાછળ ફરફર કરો તમે યાર કબજો તો બુસટે નહીં પડે કબજો નહીં પડે કે બુસટે નહીં પડે ના મેડમ હાય રે મારું નામ છે મણીલાલ દરજી રે કબજો પીવું ના પીવું મારી મરજી રે મારું નામ છે કાનતા દરજન રે રટે આપું ન આપું મારી મરજી રે મારું નામ છે બાબલો દરજી રે તો કરું ના કરું મારી મરજી રે મારી દરજન ના તમારો ટોરે બીજો મુંબઈ પડાવેલો ફોટો રે મારા દરજીને પગે વાગતો ટોરે તો ચાલે છે રોટો રોટો રે હું તો ઘરમાં ને ઘરમાં થયો મોટો રે મેં તો કોઈ દાડો નથી જોયો ફોટો રે મારી કાકીનું બીજું નામ રાધા રે અને નાવા ધોવાની બાધા એ બાબલા આ બાજુ આવી રીતે વાત કરાતી હોય શું કીધું નાવા ધોવાની બાધા જોઈ અલા ભાઈ અંદર બાથરૂમમાં બેહીને નાય એમાં તને ક્યાંથી ખબર પડે કેમ કાકા પણ નહીં ખબર પડે દરવાજો બધું બંધ થઈ જાય તારની જેમ થોડું અત્યારે સિસ્ટમ થઈ ગઈ એમના પછી કાયમ જ ના વધે તો એ બાથરૂમમાં થોડું પાણી જોઈએ પાણી નો જોવો પડે ને બધું ગટર લાઈન થઈ ગઈ એટલે ડાયરેક્ટ સાચું કાઢી ડાયરેક્ટ જાય મેં નહીં આવે તું ચાલ ફટાફટ કર ચા બા મંગાવવી તો મંગાવી લે કાકી ચા બંધ કરી દીધી નહીં પીધું મેં બંધ કરી દીધું चावले रात का 12 बजे कौन सा लगा लो तेरा बाप मरिया लड़की कौन सी चाय चाहिए बस से ले क्या ठीक है कौन चिल्लाता है 12 बजे ऑर्डर किसने लगाया था क्या चाहिए मैं उसका नौकर हूँ ये मेरा सेठ है इसके पास जा तो नौकर ऑर्डर लगातार मैंने सेठ में लगा अरे चाबा तो है नहीं यार कहाँ चाय आती है मेरे पीछे हाँ मंगा मेरे पीछे छोटे हो चाय लेकर पीछे कहीं जा काका जी हूँ यार पग ऊपर पलाड़ा में काकी चलो बाबा दुकान चालू करिए फटाफट काम चाका पैसे दे रे हाँ क्या दुकान से आया दुकान से चाका पैसे देने के लिए जयपुरी वाला चल बोले मेरे काका आएगा बहुत मारेगा कैसा है रे अरे बहुत मारेगा वो आएगा हाँ बदला बदला चाल दर्जी पैसा दे चाका पैसा दे
ઠોક 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 ઠોક. लायो भाई पैसा दे कैसा पैसा કમ્પ્લીટ દુકાન પર આવી રીતે ચાલે હવે જાય તારા કાકીને મોકલ ઘેર અને આપણે દુકાન ચાલુ કરો ફટાફટ ચાલો દુકાન ચાલુ ચાલુ કરી દીધી આજ તો 9 વાગતા ચાલુ ખુરશી ટેબલ બધું જ છે હા જોઈએ હવે તું ઘેર જા ચાનો ટાઈમ થાય તો મને ફોન કરી આજે હીરા તીરના કપડ કરતી રે કરે રે ગોરી લાબા કરું તું નાતી હીરા તીરના કપડ કરતી રે કરે આજે અડદાવા
તમે જે ગામ સુપીતું હોય ઘોડીલો તૈયાર થઈ ગયો સર આજે પરદાન બોલાવે માતાજી આવો જોરે આયા રાજ માતા આવા છે રે આવો તમે રાજાને દરબાર પરદાન બોલાવે રાજ માતા આવો જોરે આવે છે રાજા દરબાર પરદાના બોલાયા આજ માતા આવા છે હો બ્રાજી માં સામાન બોલાવી ओ તમને બોલાવે છે કાંજે કે ઘોડી હો ઘોડીલા તો બહુ સુંદર બનાવ્યો છે આજે માતા બોલાવે તુવર આવાજ રે આજે માતા ના બોલાયા તુવર આવાજ રે આવો રંગીલા મે માતા બોલાવે તુવર આવાજ રે આવતે રંગીલા મે માતા ના બોલાયા તુવર તો માતાને મારા પ્રેમ ભરા નમસ્કાર છે. નમસ્કાર છે. અમને શા માટે બોલાવ્યા? લો આ ઘોડીલા તૈયાર થઈ ગઈ. સારું. ઓ મોટા ભાઈ પહેલા બોલીને તમે થઈ લો. અરે ઘોડીલા ખેલવે વીરમ દેવ ઘોડીલા ખેલવે વીરમ દેવ ઘોડીલા ખેલવે વીરમ દેવ ઘોડીલા બેસે વીરમ દેવ તમને આ વીર ઘોડીલા ખેલવે વીરમ દેવ ઘોડીલે બેસે રામો પીર ઘોડીલા બેસે રામો પીર ઘોડીલા ખેલવે રામો પીર ઘોડીલા ખેલવે રામો પીર માતા મીના દેવા બાળ ઘોડીલા ખેલવે રામો પીર રામ દેવ જાય લીલું ડાકોર લે રે
કરી રહ્યા છો કુમાર, એ કેવી રીતે બની શકે? પરંતુ તેની અમે તપાસ કરીએ છીએ. તમે રંગમેલે પધારો. આજે રાજા બોલાવે પરધન આવાજો રે. આજે રાજા બોલાવે પરધન આવશે રે. આવો રાજા દરબાર, રાજા બોલાવે પરધન આવાજો રે. આવશે રાજે દરબાર, રાજાના બોલાયા પરધન આવશે રે. ઓ રાજાજી બોલા શું કરે? અરે વીરા પ્રધાન, આપણા પોકરણગઢના દરજીને હાલને હાલ હાજર કરો. ઓ દરજી આવે એવું લાગે છે. સૌ રાજાજીને અભિનંદન છે. અભિનંદન છે. દરજીને આજનું બોલાવવાનું કારણ અરે દરજી, તને પહેલા જ કહેવામાં આવ્યું હતું કે અમારા રાજકુમારના ઘોડીલા બનાવવાના છે. અહીં કોઈ નાની અમથી વાત નથી. તો તને પહેલા જ કહેવામાં આવ્યું હતું ઘોડીલા સીવતા આવડે છે કે નહીં, તો તું ખોટું બોલ્યો અને ઘોડીલા સીવવાનું કામગીરી તે તારા હાથમાં લીધી. આજે ઘોડીલામાં એવી રીતે એસે કપટ કરી, તમારા રામદેવ આકાશ માર્ગે ઘોડો લઈને ઉડી ગયો. હવે મહારાજા ઘોડીલાની અંદરમાં કપાટ નથી કર્યું. અરે દરજી, સાચી વાત કરવામાં ભલાઈ છે. સાચી વાત કરજે. હું સાચું જ બોલું છું. ઘોડીલામાં મેં કંઈ કપાટ નથી કર્યું. હે હીરા પ્રધાન, જી મહારાજા. આ દરજી કોઈ વાતે માને તેમ નથી. માટે આપણા શહેરના સિપાહીઓને બોલાવી આ દરજીને સંકટ જેલને નાખી જેથી માર મારવામાં આવે, સચ્ચાઈ બહાર લાવવામાં આવે. સર હિયાજી પરહદાન બોલાવે સેન્ડલ આવો જોરે. જે પરદાન બોલાવે ચેન્દલ આવો શહેરે. આવો તમે રાજાને દરબાર, પરહદાન બોલાવે સેન્ડલ આવો જોરે. ઓ તમે બોલાવે કારણ છે કે આ દરજી ઘોડીલાને શું ખબર કરશે એ જંગલ જેલ મોકલો છે કે નહીં? પણ છે દેવનું જય. આજે દરજી પુરાયો સંકટ જેલ મારે. દેવારે અમોરા મારે. દરજી પુરાયો સંકટ જેલ મારે. હે
પરચો રે ઓલા દરજીને પૂરે હવે તે કપડા ના કરીશ